ખેડા જિલ્લાના એનઆરઆઈ ગામ તરીકે જાણીતા પીજમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની વિકટ સમસ્યા સર્જાય છે। ગામના લુહાર ફળિયામાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા મોકલવામાં આવેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા રહીશોનો રોષ ફાટી નીકળ્યો। ગંદુ અને દૂષિત પાણી મળતા સ્થાનિકોએ પંચાયત કચેરીએ પહોંચી માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। જાહેર રજા હોવાથી સરપંચ કે તલાટી હાજર ન મળતા આક્રોશિત ગ્રામજનોએ મરેલા ઉંદરને પંચાયતની બહાર લટકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો। લોહારપરમાં રહું છું। છેલ્લા 4-5 દિવસથી પાણી આવતું નથી। ફોન કરીએ છે તો એવું કહે છે કે વાલ બગડ્યો છે, મોટર બળી ગઈ છે। કેટલા દિવસ, મહિનામાં 2-3 દિવસ તો આવું હોય છે જ પાણીના। અને આજે પંચાયતમાં આવીને ઊભા છે તો પંચાયતમાં લોક મારેલું છે, કોઈ સભ્ય કે સરપંચ કોઈ હાજર છે નહીં। અને આ મરેલા ઉંદરવાળું પાણી ટેન્કરનું પીશે તો જવાબદારી કોણ લેશે આ બધાની? આ મહિનાથી પાણી આવતું નહીં। હવે પાણીની ટેન્કર ફરે છે, એમાં ઉંદેડો નીકળ્યો અને 2-3 જણા પીધું છે પાણી। અને જો કશું બી થશે એની જવાબદારી પંચાયતની રહેશે, સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચની। પંચાયતની કોઈ પડી જ નહીં। ભ્રષ્ટાચાર એક જ પટ્ટામાં 2 ટોકી થયેલી છે। 18 ફૂટનો ડિફરન્સ છે, તે તો પાણી કહે મળતું નહીં। આજે કોઈને ઘેર પ્રસંગ હોય તો પાણી ભરવા જવાનું થાય, આ થાય, કઈથી પાણી લાવે? અને ઉનાળો ચાલે, નવી ટોકી બની અને 2 ટોકી વચ્ચે 18 ફૂટનો ડિફરન્સ છે। પાણી એ ટોકી આખી સરકારના પૈસા ખર્ચેલા ફેલ ગયા। 6 મહિના નહીં થયા, 6 મહિના થઈ ગયા, એ પાણીનું હજુ પાણી જ નહીં ચાલુ એનું। અને ભાઈ આજે બીજ ગ્રામ પંચાયત તરફથી એક ટેન્કર મોકલવામાં આવી। એની અંદર એટલું દૂષિત પાણીને ઉંદર મરેલો અને ઘણા ઘરની અંદર એ પાણી ભરેલું છે, બરાબર। હવે પાણી પીવાથી ગ્રામજનોની કેવી સમસ્યા ઊભી થઈ છે અને તેમની તકલીફમાં જે કંઈ બીમારી થશે એ પૂરેપૂરી જવાબદારી પંચાયતની રહેશે। પાણીની સમસ્યા છેલ્લા 3 દિવસથી ચાલુ જ છે। પાણી આવતું જ નથી અને પાણીમાં વારંવાર જે વાલ બગડવો ને એ બધું પ્રશ્ન ચાલુ જ રહ્યા છે।